વિટામિનના બે પ્રકાર હોય. એક હોય કે જે પાણીમાં દ્રાવ્ય એટલે કે પાણીમાં ઓગળી જાય, અને બીજા છે કે જે ચરબીમાં દ્રાવ્ય હોય એટલે કે ચરબીમાં ઓગળી જાય. એના માટે આપણે એક સિમ્પલ સ્ટોરી બનાવી છે અને સ્ટોરી પરથી આપણને યાદ રહેશે. માની લો કે એક કીડો છે, એ કીડો પાણીમાં નાખવામાં આવે તો પાણીમાં એ ઓગળતો નથી, જે તમે વિડીયોમાં જોઈ શકો છો, એ સ્પષ્ટ આપણને દેખાય છે. પણ એ જ કીડાને જો ચરબી ભરેલા ગ્લાસમાં નાખવામાં આવે તો એ ત્યાં ઓગળી જાય છે, જે તમે આમાં જોઈ શકો છો. એની પરથી આપણે યાદ રાખવાનું, જે કીડો હોય એ પાણીમાં ના ઓગળે. ક્યાં ઓગળે? ચરબીમાં. કેમ કે પાણી ટ્રાન્સપરન્ટ છે, પણ ચરબી ટ્રાન્સપરન્ટ નથી, એટલે ત્યાં આગળ ઓગળી ગયો એવું આપણને દેખાય છે. કીડો ચરબીમાં ઓગળે એવું આપણે યાદ રાખ્યું, એટલે ચરબીમાં દ્રાવ્ય છે. તો આ KEDA આટલા વિટામિન થયા, જેને આપણે કીડા સ્વરૂપે યાદ રાખીએ તો એ જે 4 વિટામિન છે એ ચરબીમાં દ્રાવ્ય હોય. હવે બાકી કયા 2 વિટામિન છે? B અને C. તો એ 2 વિટામિન છે એ પાણીમાં દ્રાવ્ય છે. આટલું એક ગ્રુપ બને. રથ પર એક ટ્રોફી, રથ પર એક ટ્રોફી, જેમાં આ જે પર દેખાય છે એ સાયલન્ટ છે. વિટામિન A છે, એનું રાસાયણિક નામ છે રેટિનોલ. વિટામિન B છે, એનું રાસાયણિક નામ છે થાઇમિન. તો હવે જોઈએ, વિટામિન C નું નામ છે એસ્કોર્બિક એસિડ. પછી વિટામિન E નું નામ છે કેલ્સીફેરોલ. વિટામિન E નું નામ છે ટોકોફેરોલ. અને જે વિટામિન K છે એનું નામ છે રાસાયણિક ફિલોક્વિનોન. બસ, તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને કોમેન્ટમાં જણાવજો કે આગળ શું તમને આવા વિડીયો જોઈએ છે, તો આપણે એ પ્રમાણે નવા વિડીયો બનાવીશું.